લોકસભાની ચૂંટણીમાં જ્યાં ભાવનગરના ગઢને જીતવા જામ્યો છે ખરાખરીનો જંગ, એક તરફ ભાજપ પોતાનો જીતનો રેકોર્ડ યથાવત રાખવા અને લીડને 5 લાખની કરવાની તૈયારીમાં છે, સામે ભાજપના વિજય રથને રોકવા માટે ઇન્ડિયા ગઠબંધન પણ મેદાને છે। ત્યારે જુઓ ભાવનગરમાં કેવી જામી છે રાજકીય લડાઈ। ભાવનગરમાં ચૂંટણી મહાસંગ્રામ। ભાજપ આપમાં સીધી લડાઈ। કોળી વિરુદ્ધ કોળીનો જંગ। કોણ જીતશે આ મહાજંગ? ભાવનગર લોકસભાની ચૂંટણીને લઈને રાજરમતો શરૂ થઈ ગઈ છે। ભાજપ 5 લાખની લીડ સાથે જીતવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દીધા છે। ત્યારે આપ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઈ વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન કોંગ્રેસ અને આપને થયું હતું તે બંને જો આંકડા ભેગા કરવામાં આવે તો ભાજપના લીડના આંકડા વિખાઈ શકે તેમ છે। ત્યારે બંને પક્ષો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે લોકસભામાં પણ એવું જ મતદાન થાય। ત્યારે સૌથી મોટો સવાલ એ કે શું કોંગ્રેસના જે કાર્યકરો અને આગેવાનો છે તેવા પ્રયત્ન કરશે કે આપના ઉમેદવારને આ તમામ મતદાન થાય। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો છે તે અનએક્ટિવ રહે। ત્યારે આ રાજરમતમાં શું કોણ ફાવે છે, કોના ચોકઠા સરખા ગોઠવાય છે, કોણ કાર્યરત રહે છે, કોણ અનએક્ટિવ થાય છે, તેના પર બંને પક્ષોની નજર છે। ભાવનગર લોકસભા સીટ પર આ વખતે કોળી સમાજ સામે કોળી સમાજની લડાઈ છે, કારણ કે ભાજપ અને આપ બંને પક્ષના ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે। ત્યારે કોળી સમાજના મતોમાં વિભાજન થવાની પૂરી શક્યતાઓ છે, જ્યારે બીજી તરફ કોળી સમાજના મતદારોને પોતાના પક્ષ તરફ ખેંચવા ભાજપ માઇક્રો પ્લાનિંગના મહારથીઓને મેદાનમાં ઉતાર્યા છે। કોળી સમાજમાં ભાજપ દ્વારા સમાજને અનેક હોદ્દાઓ, ટિકિટો અને સમાજના વિકાસમાં ભાજપ દ્વારા ખૂબ ધ્યાન રખાયું હોવાના સંદેશા સાથે કોળી સમાજમાં નાની નાની ગ્રુપ મીટિંગો શરૂ થઈ ચૂકી છે। ભાજપ દ્વારા કાર્યાલયોના ઉદ્ઘાટનો શરૂ થઈ ગયા છે અને સમાજ અને જ્ઞાતિ વાઇઝ મીટિંગોનો દોર શરૂ થયો છે। જો કે ભાજપ દ્વારા નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે અને 5 લાખની લીડના ટાર્ગેટ સાથે ભાજપ દ્વારા અનેક રાજરમતો શરૂ કરાઈ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ તો મતોને લઈને કઈ ગોઠવણ કરે તે પહેલા જ ભાજપ ઘણું બધું મતોને લઈને ગોઠવી લેવાની તૈયારીમાં છે। કોળી સમાજ સિવાય અન્ય સમાજો, ખાસ કરીને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનો એક પણ મત બીજે ના જાય તે માટે અનેક ચોકઠાઓ ભાજપ દ્વારા ગોઠવાઈ રહ્યા છે। આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે 10 વર્ષમાં કેન્દ્ર સરકારના જે રીતે કામો થયા છે અને ઘર ઘર સુધી લોકોપયોગી યોજનાઓ પહોંચી છે, એવી જ રીતે રાજ્ય સરકારમાં પણ જે રીતે કામો થયા છે અને રાજ્ય સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે। આ બે મુદ્દા એ સિવાય ભારતીય જનતા પાર્ટીનું સંગઠન રાષ્ટ્રીય સ્તરે હોય, પ્રદેશ સ્તરે હોય, જિલ્લા મહાનગર, ત્યાંથી મંડળ એટલે કે શહેરમાં વોર્ડ, શક્તિ કેન્દ્ર અને બૂથ સુધીની જે રચનાઓ છે એને લઈ અને જે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ જે રીતે લોકો સાથે સંવાદ કર્યો છે અને સંગઠનના કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી કાયમ માટે લોકોની વચ્ચે રહી છે, એને લઈ અને જે માઇક્રો પ્લાનિંગ અમારું બધું છે, જે રીતે પાર્ટીની વ્યૂહરચના છે, એને લઈ અમે 100% ભાવનગર લોકસભા સીટ 5 લાખ કરતા વધારે મતોથી જીતશું। ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધને ભાજપને પડકાર આપવા માટે તૈયારીઓ તેજ બનાવી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વિશ્વાસ છે કે જનતા આ વખતે ભાજપને નહીં પરંતુ તેમને મત આપશે। ભાજપની 5 લાખની લીડથી જીતવાના દાવાઓ સામે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સવાલો ઊભા કર્યા છે। ગઈ વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટ આપણે જોયા હોય તો આપને ચોક્કસપણે ખ્યાલ આવશે કે આખા ગુજરાતમાં ભાવનગર, સુરત પછી ભાવનગર એવી એક સીટ હતી કે જેમાં આમ આદમી પાર્ટીને મહત્તમ મત મળ્યા છે અને ભાવનગરમાં 2 સીટ, એક ગારિયાધાર અને એક બોટાદ। ગારિયાધાર આમ અમરેલીમાં આવે છે પણ એનું વાતાવરણ છે એ ભાવનગરને કનેક્ટેડ હોય છે। આ બંને સીટ આમ આદમી પાર્ટી હાંસલ કરવામાં સફળ રહી છે અને વોટ પર્સન્ટેજ પણ જોશો તો આખા ગુજરાતમાં ભાવનગર છે એ સારામાં સારું
આમ આદમી પાર્ટી લઈ શકી છે. ગઈ વખતે અમારી ઘણી બધી સીટોમાં પરિણામ નથી આવ્યું. એનું કારણ હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે અલગ અલગ લડતી હતી. આ વખતે ઇન્ડિયા ગઠબંધન જે થયું છે, આ ઇન્ડિયા ગઠબંધનને હિસાબે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બેયના મત એક સાથે જો પડે તો અમે ચોક્કસપણે ભાજપને સારામાં સારી ટક્કર આપી શકીએ. અને ભારતીય જનતા પક્ષ હંમેશા એ બાબત ઉપર ધ્યાન લોકોને પ્રેશર આપે છે કે મતદાનની પેટર્ન નક્કી થઈ ગઈ છે અને આટલા મત અમને મળશે. એ સાવ મતદારો ઉપર એક સાયકોલોજીકલ પ્રેશર ઊભું કરવાનું જેમની એ વાત છે. બાકી મતદારો બહુ સમજુ છે અને સમયે સમયે પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. સરકારના કામ અને સરકારની નિષ્ફળતાઓ, સરકારે નહીં કરવા જોઈતા કરેલા કામો જોઈને મતદાન થતું હોય છે. આખા રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા એલાયન્સ બન્યું છે અને ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સંયુક્ત રીતે એમાં એલાયન્સનો ભાગ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2 સીટ ઉપર કોન્ટેસ્ટ કરે છે. એમાંથી એક ભાવનગર સીટ છે. ભાવનગર સીટમાં આમ આદમીના ઉમેદવાર અમારે ઉમેશભાઈ એકદમ સક્ષમ ઉમેદવાર છે અને આખી કોન્સિસ્ટન્સીની કોંગ્રેસ સંપૂર્ણ રીતે ઉમેશભાઈની સાથે જ છે. ભાવનગર લોકસભામાં કુલ 7 વિધાનસભા સીટ આવે છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલીતાણા, બોટાદ અને ગઢડા છે. આ 7 વિધાનસભા બેઠકમાંથી 6 બેઠક પર ભાજપના ધારાસભ્ય છે અને બોટાદ 1 સીટ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે. ભાવનગરમાં મતદાનની જો વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં કુલ મતદારોની સંખ્યા 18,27,144 છે, જેમાં મહિલા મતદારોની સંખ્યા 8,82,034 અને પુરુષ મતદારો 9,45,076ની સંખ્યા ધરાવે છે. ભાવનગર બેઠક પર કોળી સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે. જ્ઞાતિના સમીકરણોની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં આશરે કોળી સમાજના 6 લાખથી વધુ મતદારો છે. પટેલ સમાજ 3.25 લાખથી વધારે, જ્યારે ક્ષત્રિય સમાજ 2.5 લાખ, ઠાકોર સમાજ, ચુવાડિયા કોળી સમાજ 1.5 લાખ, મુસ્લિમ સમાજ 1.5 લાખ, માલધારી સમાજ, ભરવાડ, આહિર, રબારી અને ચારણ 2 લાખ, દલિત સમાજ 1.25 લાખ મતદારો છે. હાલ તો સત્તાના સમીકરણ ભાજપના પક્ષમાં છે, પરંતુ પ્રચાર યુદ્ધના 60 દિવસમાં બાજી બદલી પણ શકે છે. જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત એક થઈ જાય તો ભાવનગરમાં ભાજપને પડકાર જરૂર આપી શકે છે. ભાવનગરથી અજીત ગઢવી સાથે બ્યુરો રિપોર્ટ, TV9. આગળ આપણે સ્પેશિયલ રિપોર્ટ બતાવીશું અમદાવાદ પશ્ચિમ બેઠક પરનો. ત્યાં રાજકીય